મેડમ મારે બે છોકરીઓ છે અને મારા વાઈફને 2 મહિના થયા છે. આ વખતે છોકરો આવે એવી દવા આપો ને. સૌથી પહેલા તો એ કે છોકરો આવે કે છોકરી આવે તો એના માટે કોઈ પણ પ્રકારની દવા આવતી નથી. છોકરો આવશે કે પછી છોકરી એ સંપૂર્ણપણે સ્પર્મમાં રહેલા સેક્સ ક્રોમોઝોમ્સ પર ડિપેન્ડ કરે છે. 2 પ્રકારના સેક્સ ક્રોમોઝોમ્સ હોય છે, એક્સ અને વાય. તો XX એટલે કે છોકરી અને XY એટલે કે છોકરો. તો સ્ત્રીમાં એક્સ ક્રોમોઝોમ્સ હોય છે, જ્યારે પુરુષમાં એક્સ અને વાય બંને ક્રોમોઝોમ્સ હોય છે. હવે જ્યારે પણ એગ અને સ્પર્મ બંને ભેગા થાય છે તો ત્યારે બંનેમાં રહેલા ક્રોમોઝોમ્સ અને જીન્સ પણ ભેગા થાય છે. તો તે સમયે તમારા બાળકનું જેન્ડર શું બનશે તે નક્કી થઈ જાય છે. તો એગ એક્સ ક્રોમોઝોમ વાળા સ્પર્મ વડે જો ફર્ટિલાઇઝ થાય તો ત્યારે XX એટલે કે છોકરી બનશે, અને જ્યારે એગ એ વાય ક્રોમોઝોમ વાળા સ્પર્મ વડે જો ફર્ટિલાઇઝ થાય તો ત્યારે XY એટલે કે છોકરો બનશે. જ્યારે પણ તમારું પીરિયડ મિસ થાય અને તમને ખબર પડે કે તમે પ્રેગ્નન્ટ છો, એ પહેલા જ તમારા બાળકનું જેન્ડર શું બનશે એ ઓલરેડી ડિસાઇડ થઈ ગયેલું હોય છે.